સુરતના કાપોદ્રામાં નશો કરવા માટે 17 વર્ષીય કિશોરે આરોપીને પૈસા ના આપતા આરોપીએ કિશોરની જાહેરમાં હત્યા કરી નાખી હતી। દીકરીની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા થાય તે અંગે માંગ સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે। અરવિંદભાઈની સંતાનમાં 4 પુત્રી અને એક 17 વર્ષીય પુત્ર છે। અરવિંદભાઈ ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। અરવિંદભાઈનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં શરીર વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। ગત રાત્રિના પરેશ હીરાના કારખાનેથી છૂટીને પરત ઘરે આવી રહ્યો હતો। દરમિયાન પરેશ શેરીમાંથી પસાર થતો હતો। તે સમયે આરોપી પ્રભુ શેટ્ટીએ તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી હતી। આ દરમિયાન પરેશે કહ્યું હતું કે મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા છે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે એક ઘા ઝીકી દીધો હતો। પરેશને ગંભીર ઈજા હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। હું સવારે આખો દિવસ ફ્રૂટની લારી ચલાવું, સવારેથી ચાલ્યો જાઉં અને સાંજે 8 વાગ્યાના પછી ટાઈમ પાસે ઘર પાસે લારી આવતા મારામાં ફોન આવ્યો કે તારા છોકરાને કોકે છરી લુખા તત્વોએ મારી દીધી છે। તરત હું દોડી અને પીપી સવાણી સ્કૂલે પીપી સવાણી દવાખાનું રહ્યું ત્યાં ગયો, મારા છોકરાને ત્યાં લઈને આવ્યા। લુખા તત્વોએ છરીના ઘા મારી લીધા। આવો ત્રાસ ગુજાર્યો। હું સરકારશ્રીને અપીલ કરું છું, ધારાસભ્યોને, કે મારા છોકરાને ન્યાય મળે। આવા 20 વર્ષથી ત્રાસ ગુજારતા આવે છે આ લુખા તત્વો। મારો છોકરો નિર્દોષ 17 વર્ષનો ખોટો મરાઈ ગયો। આવા લુખા તત્વો સામે ન્યાય સામે મારો દેવી પૂજક સમાજને ન્યાય બધાએ એકતા રાખી હું ધારાસભ્યો, કોર્પોરેટરો અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા માગું છું, મને ન્યાય મળે। મારા આ પ્રેસ ભાઈઓને પણ હું અપીલ કરું છું, જલ્દને જલ્દ આ કાર્યવાહી મળે અને આરોપી તાત્કાલિક પકડાય, આ દોષીઓને સજા મળે એવી મારી અપીલ છે। શાના કારણે આ ઝઘડો થયો? તમારો છોકરો હતો તો પછી રસ્તામાં શું થયું? ટિફિન લઈને ઘરે કામે આવતો હતો તો હજી બજારમાં પોતે આવીને હજી એક ઘર બેઠો તો આ લોકોએ ત્રાસ ગુજારી નાખ્યો, શરીરના ઘા મારી દીધા। કોઈ બાબતનો ઝઘડો નહોતો, છતાં આવા લોકોનો ત્રાસથી આવો ત્રાસ ગુજારી અને ભાગી નાસી સીધો। છતાંય હજી અમને કાંઈ ન્યાય મળ્યો નથી। તાત્કાલિક ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે। पुलिस कमिश्नर साहब ने पण हूँ विनती करूँ छूँ तात्कालिक अमने न्याय मिले। कल कापोद्रा पुलिस स्टेशन के विस्तार में लक्ष्मण नगर एरिया में एक मर्डर का बनाव बना। इस मर्डर के बनाव में वारदात कुछ ऐसी थी कि ये आरोपी और जो विक्टिम है इन दोनों की रास्ते में लड़ाई हुई, आपस में टकराए, कुछ बोलचाल गाली गलौज हुआ। उसके बाद ये आरोपी जो है, जो कि प्रभु रविराम शेट्टी है, जिसके पास एक खंजर था, एक चाकू था, और इसमें चाकू जो है ये आरोपी के विक्टिम के पेट में इसने मारा। उसके बाद इसके जो विक्टिम है उसको हमने पीपी सवानी हॉस्पिटल उसको लेके गए, जहाँ पे उसकी डेथ हो गई। इसके तहत हमने आरोपी को जो है शेट्टी को इससे हमने 15-20 मिनट के अंदर ही हमने इसको पकड़ लिया था, क्योंकि हमारी डी स्टाफ की टीम फील्ड पे थी और वो देख रही थी। तो हमने उसको 15 मिनट में ही पकड़ लिया और उसको पुलिस स्टेशन लेके आए। हमने आईपीसी के धारा 302 के तहत मर्डर का केस रजिस्टर किया है और हम आगे की कार्रवाई इसमें कर रहे हैं। आरोपी को अरेस्ट किया गया है, फिर भी महिलाओं अभी महिलाओं का जो रजुआत है, हम उस रजुआत को जो भी है, अगर कोई भी एप्लीकेशन है, कोई भी इस तरह से है, तो हम उसको सुनेंगे, उस पर कायदेसर कार्रवाई करेंगे और इसमें अगर कोई भी आरोपी है तो उसको हम छोड़ेंगे नहीं। આ બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો। પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો। જો કે આજે સવારે ફરી મહિલાઓ પોલીસ મથકે ઘસી આવી હતી અને દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી। દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે બંધ કરી રહ્યા છે। આ સાથે 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવી રહ્યા છે। હાલ પોલીસે ઘટનાસ્થળે મહિલાઓ સાથે જઈ રહી છે।
ગત રોજ જે છે કે કાપોદ્રા વિસ્તારની અંદર 17 વર્ષની યુવકની હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારે ગત રોજ મોડી રાતને પણ જે છે કે પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. હાલ તો તમે હાલના દ્રશ્યો નિહાળી શકો છો કે પરિવાર દ્વારા જે છે કે આરોપીને ફાંસીની માંગ કરવામાં આવી રહી છે. જ્યારે જો વાત કરવામાં આવે તો જે યુવક છે 17 વર્ષનો, તે યુવક હીરા ઘસી અને પોતાના ઘરે આવતો હતો. તે સમય દરમિયાન એક વ્યક્તિ દ્વારા તેને જે આરોપી છે તેના દ્વારા એને કહેવામાં આવ્યું કે મને પૈસાની માંગણી કરવામાં આવી, ત્યારે પછી પૈસાની ના પાડતાની સાથે જે છે કે જે આરોપી છે આરોપી દ્વારા તેના ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું મોત નિપજાવવામાં આવ્યું હતું. ત્યારે જો હાલના તમે દ્રશ્ય નિહાળી શકો છો કે મોટી સંખ્યાની અંદર જે છે કે પરિવારજનો તેમજ જે સ્થાનિક લોકો છે તે અત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશન તેમજ કાપોદ્રા વિસ્તારની અંદર અત્યારે તમે હાલ નિહાળી શકો છો. ઉચ્ચ અધિકારીઓ પર અત્યારે ઘટનાની જાણ થતાની સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. ત્યારે હાલ તો આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ તમે દ્રશ્ય નિહાળી શકો છો કે તમામ લોકોની જે છે કે જે અત્યારે એકઠા થયા છે તેને પોલીસ દ્વારા અત્યારે અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જે પરિવાર છે, પરિવારના સમાજના આગેવાનો પણ અત્યારે અહીંયા આવી ચૂક્યા છે. હાલ તો જે છે કે તમામ લોકો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. સાથોસાથ જે છે કે મોટી સંખ્યાની પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ જો છે કે તમામ લોકો જે પરિવાર દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે જે આરોપી છે આરોપીને તાત્કાલિકના ધોરણે આરોપીને અરેસ્ટ તો કરવામાં આવ્યો છે, પરંતુ તેને ફાંસીની સજા થાય તેવી હાલ તો માંગ સ્વીકારી રહ્યા છે. જિગ્નેશ પંડ્યા, હિન્દ ટીવી, સુરત.